પૂજા વિદ્યાલય CTM અમદાવાદ વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે જોવાનું છે હર્શી અને ચેઝનો બ્લેન્ડિંગ પ્રયોગ સમજાવો. DNA જનીનદ્રવ્ય છે એવું સાબિત કરવાનું છે આપણે. તો પ્રયોગ દ્વારા સમજાવો કે યજમાન ઈ કોલાઈમાં માત્ર ફેજ DNA પ્રવેશ કરે છે અથવા કોલીફીજમાં ઈ કોલી ફેજમાં DNA જ એકમાત્ર જનીનદ્રવ્ય છે સમજાવો. અથવા હર્શી અને ચેઝનો બ્લેન્ડિંગ પ્રયોગ સમજાવો. તો હર્શી અને ચેઝનો પ્રયોગ ઈસવીસન 1952માં આલ્ફ્રેડ હર્શી અને માર્થા ચેઝ નામના વૈજ્ઞાનિકોએ પરાંતરણના પ્રયોગ કર્યા. તેમને બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરતા બેક્ટેરિયોફેજ વાયરસ પર કાર્ય કર્યું. તેમણે એ શોધવા પ્રયત્ન કર્યો કે બેક્ટેરિયોફેજમાંથી પ્રોટીન અથવા DNA પૈકી શું બેક્ટેરિયામાં પ્રવેશ કરે છે. તો હર્શી અને ચેઝ નામના વૈજ્ઞાનિકોએ કેટલાક બેક્ટેરિયોફેજનો પહેલાં તો બેક્ટેરિયોફેજ તમે કોને કહીશો? બેક્ટેરિયોફેજ કોને કહેવાય? જે વાયરસ બેક્ટેરિયાને ચેપગ્રસ્ત કરે તેને શું કહેવાય? બેક્ટેરિયોફેજ. બરાબર. તો આપણે હવે જોઈએ તો હર્શી અને ચેઝ વૈજ્ઞાનિકોએ કેટલાક બેક્ટેરિયોફેજનો રેડિયોએક્ટિવ ફોસ્ફરસ P32 યુક્ત માધ્યમમાં ઉછેર કર્યો. આ માધ્યમમાં ઉછરતા બેક્ટેરિયોફેજમાં રેડિયોએક્ટિવ DNA જોવા મળ્યું, પરંતુ રેડિયોએક્ટિવ પ્રોટીન જોવા મળ્યું નહીં. બરાબર સાંભળજો. હર્શી અને ચેઝ વૈજ્ઞાનિકોએ કેટલાક બેક્ટેરિયોફેજનો રેડિયોએક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછેર કર્યો, જેને આપણે P32 વડે દર્શાવીએ છીએ. આ માધ્યમમાં ઉછરતા બેક્ટેરિયોફેજમાં રેડિયોએક્ટિવ DNA જોવા મળ્યું, પરંતુ રેડિયોએક્ટિવ પ્રોટીન જોવા ન મળ્યું. રેડિયોએક્ટિવ ફોસ્ફરસ યુક્ત માધ્યમમાં ઉછરેલા બેક્ટેરિયોફેજથી ઈ કોલાઈ બેક્ટેરિયાને શું કરવામાં આવ્યા? સંક્રમિત. તમે જુઓ, આ બેક્ટેરિયોફેજ છે વાયરસ, એના વડે આ બેક્ટેરિયાને શું કર્યા? જુઓ, શું કર્યા? ચેપગ્રસ્ત, સંક્રમિત કર્યા. શું કર્યા? સંક્રમિત, જેને આપણે ચેપગ્રસ્ત કહીએ છીએ. શું કહીએ છીએ? ચેપગ્રસ્ત કર્યા. હવે શું કર્યું એમણે? તેમણે કેટલાક બેક્ટેરિયોફેજનો રેડિયોએક્ટિવ સલ્ફર યુક્ત માધ્યમમાં ઉછેર કર્યો. આ માધ્યમમાં ઉછરતા બેક્ટેરિયોફેજમાં રેડિયોએક્ટિવ પ્રોટીન હતું, રેડિયોએક્ટિવ DNA નહીં. આમાં રેડિયોએક્ટિવ DNA નહોતું. કેમ? તો કે DNA સલ્ફર ધરાવતું નથી. બરાબર. તો રેડિયોએક્ટિવ સલ્ફરયુક્ત માધ્યમમાં ઉછરેલા ફેજથી કેટલાક ઈ કોલાઈ બેક્ટેરિયાને શું કર્યા? સંક્રમિત. તો તમે જુઓ, અહીંયા સલ્ફરયુક્ત માધ્યમ અને અહીંયા ફોસ્ફરસયુક્ત માધ્યમ બંને જગ્યાએ શું કર્યું? સંક્રમિત કર્યા. હવે શું કરવામાં આવે છે? હવે આ ફેજથી ચેપગ્રસ્ત ઈ કોલાઈના માધ્યમને બ્લેન્ડરમાં શું કર્યું? હલાવવાથી વાયરસનું આવરણ બેક્ટેરિયામાંથી શું થઈ ગયું? અલગ. શું થઈ ગયું? અલગ. પછી એને સેન્ટ્રીફ્યુજ કરવામાં આવ્યા.
તો સેન્ટ્રીફ્યુજમાં ફેરવવાથી બેક્ટેરિયોફેજ કણોને બેક્ટેરિયામાંથી દૂર કરી શકાય છે. છેલ્લે અવલોકન કર્યું આપણે, તો અવલોકનમાં જોવા મળ્યું કે જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ પ્રોટીન ધરાવતા ફેજથી સંક્રમિત થયા હતા તેઓ રેડિયો એક્ટિવ થયા નહીં. તેઓ રેડિયો એક્ટિવ આ જે હતા એ રેડિયો એક્ટિવ થયા નહીં, પરંતુ તેમના નિતારમાં શું જોવા મળ્યું? રેડિયો એક્ટિવ સલ્ફર જોવા મળ્યું. તેવી જ રીતે આપણે જોઈએ તો આપણે જે બેક્ટેરિયા ફોસ્ફરસ માધ્યમમાં હતા એની વાત કરીએ તો જ્યારે જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએ ધરાવતા હતા, આ શું ધરાવતા હતા? ડીએનએ રેડિયો એક્ટિવ. આ પ્રોટીન ધરાવતા હતા, આ શું ધરાવતા હતા? રેડિયો એક્ટિવ ડીએનએ ધરાવતા હતા. જે બેક્ટેરિયા ફેજથી સંક્રમિત હતા તેઓ રેડિયો એક્ટિવ રહ્યા. તેમના નિતારમાં રેડિયો એક્ટિવ ફોસ્ફરસ જોવા મળ્યું નહીં. એટલે અવલોકન પરથી સ્પષ્ટ થાય છે કે બેક્ટેરિયોફેજ વાયરસ પ્રોટીન બેક્ટેરિયામાં પ્રવેશ કરતો, એટલે કે વાયરસ પ્રોટીન બેક્ટેરિયામાં, જે બેક્ટેરિયોફેજ વાયરસ જે પ્રોટીન છે એ બેક્ટેરિયામાં પ્રવેશ કરતો નથી, પરંતુ બેક્ટેરિયોફેજમાંથી ડીએનએ બેક્ટેરિયામાં પ્રવેશ કરે છે. આમ આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે તે સાબિત થઈ શકે. તો આપણે અહીં આકૃતિ દોરીને આ પ્રયોગ આપણે હર્શી અને ચેઝનો બ્લેન્ડિંગ પ્રયોગ સમજાવવાનો છે કે સંક્રમિત કરો. પહેલાં બે માધ્યમ લેવાના, સલ્ફરયુક્ત અને ફોસ્ફરસયુક્ત, બંનેને બેક્ટેરિયોફેજ વાયરસથી સંક્રમિત કરવાના. સંક્રમિત કર્યા પછી એમાં બ્લેન્ડરમાં હલાવવાના. હલાવશો ત્યારે વાયરસનું આવરણ બેક્ટેરિયામાંથી અલગ થઈ જશે. ત્યાર પછી એને સેન્ટ્રીફ્યુજમાં ફેરવવાથી ફેજ કણોને બેક્ટેરિયામાંથી દૂર કરી શકાય. બરાબર, 3 તબક્કામાંથી પસાર કરીને છેલ્લે આપણે અવલોકન બતાવવાનું કે ભાઈ જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ પ્રોટીન ધરાવતા હતા, જે ફેજ વાયરસથી સંક્રમિત હતા, તેઓ રેડિયો એક્ટિવ ન રહ્યા, પણ તેમના નિતારમાં રેડિયો એક્ટિવ સલ્ફર જોવા મળ્યું. જ્યારે જે બેક્ટેરિયા રેડિયો એક્ટિવ ડીએનએ ધરાવતા હતા, જે ફેજ વાયરસથી સંક્રમિત હતા, તેઓ રેડિયો એક્ટિવ રહ્યા અને તેમના નિતારમાં રેડિયો એક્ટિવ ફોસ્ફરસ જોવા મળ્યું નહીં. અને તેના પરથી સ્પષ્ટ થાય છે કે ફેજ વાયરસ પ્રોટીન બેક્ટેરિયામાં પ્રવેશ કરતું નથી, પરંતુ ફેજમાંથી ડીએનએ બેક્ટેરિયામાં પ્રવેશે છે. આમ આનુવંશિક દ્રવ્ય ડીએનએ જ છે તે સાબિત થાય છે. કે મિત્રો, તો આ છે હર્શી અને ચેઝનો બ્લેન્ડિંગ પ્રયોગ. ત્યાર પછી આપણે જોવાનું છે જનીન દ્રવ્યના, આપણે જનીન દ્રવ્ય ડીએનએ જનીન દ્રવ્ય જોયું, હવે જનીન દ્રવ્યના શું જોવાના છે? ગુણધર્મ જોવાના છે. તો આપણે જનીન દ્રવ્યના ગુણધર્મ જોઈએ તો જનીન દ્રવ્યના ગુણધર્મની આપણે વાત કરવાની છે. તો જનીન દ્રવ્યના ગુણધર્મો પરીક્ષામાં પૂછાય છે. તો આપણે જનીન દ્રવ્યના ગુણધર્મ જોઈએ તો પહેલો જ ગુણધર્મ છે આપણો, તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવો જોઈએ. જનીન દ્રવ્યના ગુણધર્મો છે કે તે નંબર 1, તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવામાં સક્ષમ હોવો જોઈએ. તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવું જોઈએ.
નંબર 3, ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફારો માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ. નંબર 4, મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. હવે આપણે જે લખ્યા એ જનિન્દ્રવ્યના ગુણધર્મો છે, પણ એની સમજૂતી પણ મેળવવી જરૂરી છે. ગુણધર્મો સમજાવો તો એને અનુલક્ષીને આપણે જોઈએ તો પહેલી જ આપણે વાત કરી કે જનિન્દ્રવ્ય પ્રતિકૃતિ સર્જન માટે સક્ષમ હોવું જોઈએ, એટલે કે તે સ્વયં જનન દ્વારા તેના જેવી જ પ્રતિકૃતિ ઉત્પન્ન કરતું હોવું જોઈએ, તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા સક્ષમ હોવું જોઈએ. તો બંને ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે. બંને ડીએનએ અને આરએનએ બંનેની વાત કરીએ તો એ બંને એવા છે કે જે દ્વિકૃત થાય છે, એટલે કે એકમાંથી બે બને છે. એટલે બંને ન્યુક્લિક એસિડ ડીએનએ અને આરએનએ દ્વિકૃત થવાની ક્ષમતા ધરાવે છે, એટલે આપણે કહી શકીએ કે તે પોતાના જેવી જ પ્રતિકૃતિ બનાવવા સક્ષમ છે જ. બીજું છે તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. તો મિત્રો બરાબર ધ્યાન રાખો કે આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જે એવું કહેવા માંગે છે એટલો સ્થાયી હોવો જોઈએ કે જે જીવનચક્રની વિવિધ અવસ્થાઓ, ઉંમર અથવા શરીરની શારીરિક ક્રિયામાં પરિવર્તન થવા છતાં તેમાં કોઈ પરિવર્તન થવું જોઈએ નહીં, એવું કહે છે. ગુણધર્મ શું બતાવે છે? આપણે કહીએ છીએ કે તે રાસાયણિક રીતે અને રચનાત્મક રીતે સ્થાયી હોવો જોઈએ. તો એવું કહેવા માંગે છે કે આનુવંશિક પદાર્થ એટલો સ્થાયી હોવો જોઈએ કે જે જીવનચક્રની વિવિધ અવસ્થાઓમાંથી આપણે પસાર થઈએ, આપણી ઉંમર બદલાતી હોય, આપણા શરીરની શારીરિક ક્રિયાઓમાં પરિવર્તન થતું હોય તો પણ તેમાં કોઈ પરિવર્તન થવું જોઈએ નહીં, એવું કહેવા માંગે છે. બીજું છે ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફાર માટેની તક પૂરી પાડી શકે તેવું હોવું જોઈએ. તો ઉદ્વિકાસ માટે જરૂરી ધીમા ફેરફાર માટેની તક પૂરી પાડે. ડીએનએ અને આરએનએ બંને વિકૃત પામી શકે છે. વાસ્તવમાં આરએનએ અસ્થાયી તેમજ ઝડપથી વિકૃત બને છે. પરિણામ સ્વરૂપે આરએનએ જીનોમ અને ટૂંકી જીવન અવધિ ધરાવતા વાયરસ ઝડપી વિકાસ અને વિકૃતિ પામી શકે છે. ત્યાર પછી એને સમજાવેલું છે કે મેન્ડેલિયન લક્ષણોના રૂપમાં તે પોતાની જાતે અભિવ્યક્ત થઈ શકતું હોવું જોઈએ. તો તમે જુઓ અહીંયા પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ સીધો જ સંકેત કરી શકે છે, તેથી તે સરળતાથી લક્ષણ અભિવ્યક્ત કરી શકે છે. ડીએનએને પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખવો પડે છે. પ્રોટીન સંશ્લેષણ બધી જ વ્યવસ્થા આરએનએ અંતર્ગત વિકસિત થાય છે. તો અહીંયા જનિન્દ્રવ્યના ગુણધર્મ સંદર્ભે આપણે ડીએનએ વિરુદ્ધ આરએનએની સરખામણી. તો આપણો આ પ્રશ્ન એવી રીતે પૂછાય છે
કે જનીન દ્રવ્યના ગુણધર્મો સંદર્ભે ડીએનએ વિરુદ્ધ આરએનએની શું કરો? સરખામણી. એટલે આપણે આ ગુણધર્મો લેવાના અને આ દરેક ગુણધર્મને લઈને આપણે ડીએનએ વિરુદ્ધ આરએનએની શું કરીએ અત્યારે? સરખામણી. બીજું આપણે જોઈએ તો ગ્રિફિથના રૂપાંતરણ સિદ્ધાંતથી સ્પષ્ટ થાય છે કે આનુવંશિક દ્રવ્યનું સ્થાયીપણું અને જનીન દ્રવ્યનો મહત્વનો ગુણધર્મ છે. ગરમીથી એસ જાતના ન્યુમોકોકસ બેક્ટેરિયાનું મૃત્યુ થઈ જાય છે, છતાં આનુવંશિક દ્રવ્યના ગુણધર્મો નષ્ટ થઈ શકતા નથી. તો ડીએનએની બંને શૃંખલાઓ એકબીજાની પૂરક હોય છે. જ્યારે ગરમીથી બંને શૃંખલાઓને અલગ કરવામાં આવે છે ત્યારે યોગ્ય પરિસ્થિતિ મળવાથી અલગ પડેલી બંને શૃંખલા એકબીજા સાથે શું થાય છે? જોડાઈ જાય છે. આરએનએના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ પર બીજા કાર્બન પર OH પ્રતિક્રિયાશીલ સમૂહની હાજરીને લીધે આરએનએ અસ્થિર તથા સરળતાથી વિકસિત થાય તેવું બનાવે છે. આમ આરએનએ ઉદ્દીપકીય અને પ્રતિક્રિયાશીલ તરીકે હોય છે. આરએનએની સાપેક્ષે ડીએનએ રાસાયણિક દ્રષ્ટિએ ઓછો સક્રિય છે. તેમજ ડીએનએમાં યુરેસિલ સ્થાને થાઇમિન હોવાથી ડીએનએમાં વધુ સ્થાયિત્વ પ્રાપ્ત થાય છે. આમ આરએનએ અને ડીએનએ બંને જનીનદ્રવ્ય તરીકે કાર્ય કરી શકે છે, પરંતુ આરએનએ જનીનિક માહિતીના સ્થળાંતર માટે, જ્યારે જનીનિક માહિતી સંગ્રહિત કરવા માટે વધારે સ્થાયી અણુ ડીએનએ વધુ પસંદગી પાત્ર છે. તેમજ ડીએનએ પૂર્વ પ્રભાવી જનીનદ્રવ્ય છે એવું કહી શકાય. તો આ પ્રશ્ન આપણને એ રીતે પૂછાય છે કે જનીનદ્રવ્યના ગુણધર્મો સંદર્ભે ડીએનએ વિરુદ્ધ આરએનએની સરખામણી કરો. એવી રીતે આપણને પૂછાય છે. અથવા એવું પૂછાય જનીનદ્રવ્યના ગુણધર્મો સંદર્ભે ડીએનએ વિરુદ્ધ આરએનએની સરખામણી કરી બે પૈકી કયું પૂર્વ પ્રભાવી અને પસંદગી પાત્ર દ્રવ્ય છે તે જણાવો. ઓકે, તો અહીંયા આપણે જરાક જોઈ લઈએ ડીએનએ અને આરએનએ આનુવંશિક પદાર્થ છે, તો બંને વચ્ચેનો ભેદ શું છે? ડીએનએ અને આરએનએની આપણે વાત કરીએ તો ડીએનએ અને આરએનએની આપણે વાત કરીએ તો બંને વચ્ચેનો ભેદ શું છે? બંનેના ભેદની આપણે વાત કરીએ તો બંને વચ્ચેનો ભેદ શું છે? તો આપણે હવે કહી શકીએ ને, આપણે દાખલા તરીકે ડીએનએની વાત કરીએ તો ડીએનએમાં આપણે જોઈએ તો તે પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે. તે પૂર્ણ પ્રભાવી આનુવંશિક દ્રવ્ય છે કહી શકાય. જ્યારે આપણે આરએનએની વાત કરીએ તો તે આનુવંશિક દ્રવ્યની સાથે તે આનુવંશિક દ્રવ્યની સાથે એક ઉત્પ્રેરક છે. એક ઉત્પ્રેરક છે. બીજું આપણે લખીએ પ્રોટીન સંશ્લેષણ માટે આરએનએ પર આધાર રાખવો પડે છે. હવે કહી શકાય ને આરએનએ પર આધાર રાખવો પડે છે. તો આમાં આપણે લખીશું તે પ્રોટીન સંશ્લેષણ માટે સીધા જ સંકેત કરી શકે છે. સીધા જ સંકેત કરી શકે છે કહી શકાય. એ સિવાય આપણે જોઈએ તો તેના પ્રત્યેક ન્યુક્લિયોટાઇડ પર 2 કાર્બન પર H સમૂહ જોવા મળે છે, જ્યારે અહીંયા 2 કાર્બન પર કયો OH પ્રતિક્રિયાશીલ સમૂહ અને પ્રતિક્રિયાશીલ સમૂહ તેને શું બનાવે છે? અસ્થિર બનાવે છે. શું બનાવે છે?
અસ્થિર બનાવે છે. આની અંદર શું છે? થાઇમિન. થાઇમિન હોવાથી તે શું પ્રાપ્ત કરે? સ્થાયિત્વ. જ્યારે આમાં કોણ છે? યુરેસિલ. અને યુરેસિલ હોવાથી તે કેવો છે? અસ્થાયી. બીજું આપણે લખવું હોય તો આપણે લખી શકીએ જનીનિક માહિતીના સંગ્રહ માટે વધુ પસંદગી પાત્ર છે. જ્યારે અહીંયા માહિતીના સ્થળાંતર માટે સુયોગ્ય છે કહી શકાય. બીજું છે મોટાભાગના સજીવોમાં ડીએનએ જનીનિક દ્રવ્ય છે. મોટાભાગના સજીવોમાં આપણે જોઈએ તો મોટાભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે કોણ છે? ડીએનએ. જ્યારે આમાં કેટલાક વાયરસ ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ટીએમબી માં આરએનએ છે જનીનિક દ્રવ્ય. કોણ છે? આરએનએ જનીનિક દ્રવ્ય છે. બંને વચ્ચેનો ભેદ પૂછાય તો આપણે આવું લખી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોવાનું છે આરએનએ વિશ્વ તરીકે આપણે જોઈએ તો આરએનએ વિશ્વની આપણે વાત કરીએ તો પ્રથમ આનુવંશિક દ્રવ્ય અને તેમાંથી સ્થાયી આનુવંશિક દ્રવ્યનો વિકાસ સમજાવો. તો આરએનએ પ્રથમ આનુવંશિક દ્રવ્ય હતું. જીવનની ચયાપચય, ભાષાંતર, જોડાણ કરતા, સ્પ્લિસિંગ વગેરે આવશ્યક ક્રિયાઓ આરએનએ અંતર્ગત વિકાસ પામે છે. આરએનએ આનુવંશિક દ્રવ્યની સાથે સાથે એક ઉત્પ્રેરક છે. જૈવિક તંત્રમાં કેટલીક એવી મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ છે જે આરએનએ ઉત્પ્રેરક દ્વારા ઉત્પ્રેરિત કરવામાં આવે છે. તેમાં પ્રોટીન ઉત્સેચકોનો ફાળો નથી, પરંતુ આરએનએ ઉત્પ્રેરકના સ્વરૂપમાં પ્રતિક્રિયાશીલ હોવાથી અસ્થાયી છે. આરએનએ અસ્થાયી હોવાથી તેના રાસાયણિક રૂપાંતરણથી ડીએનએ આનુવંશિક દ્રવ્યનો ઉદ્ભવ થયો. ડીએનએ તેની બેવડી અને પૂરક કુંતલ રચનાને કારણે સમારકામ પ્રક્રિયાઓના વિકાસથી થતા પરિવર્તનો સામે પ્રતિરોધી બની સ્થાયી આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. આપણે સ્વયંજનનની વાત કરીએ તો ડીએનએ સ્વયંજનનની અર્ધરૂઢિગત યોજના એટલે શું? અર્ધરૂઢિગત સ્વયંજનન મોડલની આકૃતિ દોરો એવું પણ પરીક્ષામાં પૂછાય છે. તો આપણે આ અર્ધરૂઢિગત સ્વયંજનનની આકૃતિ આપણે આ દોરવાની છે. ડીએનએની બંને શૃંખલા અલગ પડીને ટેમ્પલેટના રૂપે કાર્ય કરી નવી પૂરક શૃંખલાનું નિર્માણ કરે છે. સ્વયંજનન પૂર્ણ થયા બાદ પ્રત્યેક ડીએનએ અણુ એક પિતૃ અને એક નવનિર્મિત શૃંખલા ધરાવે છે. તેને ડીએનએ સ્વયંજનનની અર્ધરૂઢિગત યોજના કહે છે. તમે જુઓ, આ ડીએનએ છે કમ્પ્લેટ. બંને શૃંખલા એકમેકથી શું થઈ ગઈ? અલગ થઈ ગઈ. હવે ટેમ્પલેટના રૂપે કાર્ય કરી આ નવી શું બનાવી? આ જે નવી બનાવી એ શું કહેવાય? નવી પૂરક શૃંખલાનું શું કર્યું? નિર્માણ.
બરાબર. તો હવે તમે જુઓ, આ શૃંખલા કઈ કહેવાય? પિતૃ. આ કઈ કહેવાય? પિતૃ. અને આ કઈ કહેવાય? નવી. તો પ્રત્યેક ડીએનએ અણુ, પ્રત્યેક ડીએનએ, આ ડીએનએ અને આ ડીએનએ બંનેમાં તમે જુઓ, આ પિતૃ છે અને આ નવી છે. આમાં પણ તમે જુઓ, આ પિતૃ છે અને આ નવી છે. તો આપણે કહી શકીએ, તો પ્રત્યેક ડીએનએ અણુ એક પિતૃ અને એક નવનિર્મિત શૃંખલાનું નિર્માણ કરે છે. તેને ડીએનએ સ્વયંજનનની અર્ધ રૂઢિગત યોજના કહે છે. વોટસન અને ક્રિકનું અર્ધ રૂઢિગત ડીએનએ સ્વયંજનન મોડલ આપણે આને કહીએ છીએ. તો બેવડી કુંતલમય ડીએનએની કઈ વિશિષ્ટતાએ વોટસન અને ક્રિકને ડીએનએ સ્વયંજનનના અર્ધ રૂઢિગત સ્વરૂપને કલ્પિત કરવામાં સહયોગ કર્યો? સમજાવો. તો આપણે મિત્રો લખીશું કે વોટસન અને ક્રિકે દર્શાવ્યું કે ડીએનએના બેવડા કુંતલની બંને શૃંખલા કુંતલ ખુલ્લું થતાં એકબીજાથી શું થાય છે? છૂટી. તમે જો, આ કુંતલ શું થઈ ગયું? ખુલી ગયું. એટલે એકબીજાથી શું થઈ ગઈ? છૂટી. પિતૃ ડીએનએની પ્રત્યેક શૃંખલા નવી શૃંખલાના સંશ્લેષણ માટે પ્રતિકૃતિ તરીકે કાર્ય કરે છે, ટેમ્પલેટ તરીકે કાર્ય કરે છે. જો, આ નવી શૃંખલા બની, આ નવી શૃંખલા બની. પ્રતિકૃતિ શૃંખલા એટલે કે પિતૃ શૃંખલા અને તેના પર નિર્માણ પામતી આ નવી શૃંખલા એટલે કે બાળ શૃંખલા ડીએનએનું શું બનાવે છે? બેવડું કુંતલ. ડીએનએનું શું બનાવે છે? બેવડું કુંતલ. જે આ બેવું પિતૃ ડીએનએ જેવું જ છે, જે આ ડીએનએ જેવું જ છે. તો ડીએનએની બેવડી કુંતલમય રચનામાં એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન પૂરક અને એકબીજાને સમાન સંખ્યામાં જોવા મળતા શું છે? બેઇજ છે. એવું આપણે આગળ પણ જોઈ ગયું. આથી એક શૃંખલાનો બેઇજ ક્રમ જ્ઞાત હોય તો બીજી શૃંખલામાં રહેલા બેઇજ ક્રમનું અનુમાન કરી શકાય. આપણે જોઈએ કે એક ઉપર જો થાઇમિન ટી હોય તો સામે શું હોય? એડેનિન. જો એક શૃંખલા પર સાઇટોસિન સી હોય તો બીજી શૃંખલા પર શું હોય? ગ્વાનિન. આપણે કહી શકીએ ને. તો આથી એક શૃંખલાનો બેઇજ ક્રમ જ્ઞાત હોય, એકનો જાણતા હોય તો બીજાનો ઓટોમેટિક આપણે અનુમાન કરી શકીએ છીએ. આમ પ્રત્યેક નવનિર્મિત ડીએનએ અણુ પિતૃ ડીએનએનો અર્ધ ભાગ એક શૃંખલા શું કરે છે? જાળવી રાખે છે. આ વિશિષ્ટતાએ વોટસન અને ક્રિકને ડીએનએ સ્વયંજનનના અર્ધ રૂઢિગત સ્વરૂપને કલ્પિત કરવામાં શું કર્યો છે? સહયોગ આપેલો છે. તો મિત્રો, આપણે અહીંયા અર્ધ રૂઢિગત યોજના વિશે જોયું. ડીએનએ સ્વયંજનનની અર્ધ રૂઢિગત યોજના. બાકીનું આવતા લેક્ચરમાં જોઈશું.